લઈને દોડે એવા કરી દીધા છેતરા હતા પેલા પ્રેમથી કહી દીધું અમારી પાસે કાંઈ આટલું છે તો ક્યાં વાંધો હતો પણ ખોટું બોલ્યા એ મને દાયિત છે વિચાર બધાય કરો સેમ્પલ આવું છે તો ગોડાઉન કેવું હોય છે એ તાર બાપુ જ ગલોડ્યું હોય ઉતરી પેટે કઈ હલું ન જન્મે ખોટી મોટી મોટી કરો આ ખોટા બોલે આ તો તે ખોટ દ્યો પાછી હગાઈ થઈ ગઈ તો એ મારી બેનપણીઓ મારી બેનની બેનપણીઓ પૂછ્યું તો જમાઈ કે તમે જાન હેમાં લઈને આવશો એ કે હાથીની અંબાણી આવશું તા તો જાન લઈને આવ બે મોય ઢોલ બે હરણાયું હરકી વાગે નહીં કેમ કે ઓલા હરણાયું વગાડવા મોઢામાં થૂક આવી જતું હતું ટીપા હું હરવા નીકળતો હરણાયું વાગે નહીં હા અને સોટા હાથી મોઢામાં પછી પૂછ્યું આ હેમાં આવ્યા તો કે હાથી જ છે ને મોટો હાથી નો દેડો છોટા હાથીમાં આવ્યો આ ઓલા માંડવા મતા ઈ ભાઈ છે જાજા ભજીયા ખાઈ ગયા તઈ નથી ને ભજીયા ખાઈ ગયો તો બાકી આવી હતી મજા પણ એક તારી દાદીમાં વાંધો હતો લે મારી દાદીમાં શું વાંધો હતો ત્યાં જાન લઈને અમે ગયા ને તો આની દાદી જણ ભેગી બેસી ગઈ જણ ભેગી બેઠી બેઠી ડિસ્ટોલ ઉપી મારી દાદી ભાયડા સાપ પાડી હતી ભાયડા સાપ પાડ્યું તો ભાયડા ભેગી જ બેહે ને મારી દાદી હતી ભાયડા સાપ ભૂંડા લગાડ્યા અમને ભૂંડા લગાડ્યા મારી દાદી ઠીક તમારા નાના નો કરો કા તમારા નાના ક્યાં હતા જાન લઈને આવ્યા તો ક્યાં હતા આનો નાનો જાન લઈને આવ્યા બાયુનું છોકરું તેડી ઘડીએ આમ કરતો માંડવા માલે મેં કહ્યું જાન આવ્યો છે જાનડી છે એટલે તારા જો હા ગમે એવા અમે છે ને તોય હારા છે તમારા કરતા કા હે કા તું હાલતા એમ કે તમારી માં આવી ને તમારી માં આવી મારી માં જેવું તો આખી દુનિયામાં નીકળો ને તો કોઈ ન નીકળે તો આ બધાને કેતો ઈ નક્કી કરશે કે કેવું છે એમ જો મારી માએ 3 ઘર ગેણા કર્યા 3 વાર પાછી આવ્યા ભાઈડાને ભેગો રાખ્યો જ્યાં જાય ને મને ભેગો લઈ જાય એનાથી સારું કોણ જોઈ એટલું સારું કરી દો ભાઈ ઘર કર્યા એટલે તું તારે છે ને મારી માને કઈ કહેવાનું નહીં હો હજી છે હે બા તો હવે નથી બા ભૈયા હા ઘરમાં બેઠા હોય તો કે બહાર જાઓ બહાર બેઠા હોય તો ઘરમાં આવતા રહ્યો બાએ નક્કી કર્યું કે હવે મારે શું કરવું બા ઉપર વયા ગયા જેમ જો સરકારનું ના પાડ્યું પણ એક પોઈન્ટ આપી દઉં કે જેમ ભાજપ સરકાર એવું ધારે છે કે અમુક પક્ષ નથી પક્ષને મૂળમાંથી કાઢવા છે એમ આના ઘરમાં કેટલાય અપક્ષ છે મારે હાવ મૂળમાંથી કાઢી નાખવા જેમ ભાજપ સરકારે નક્કી કર્યું છે કે અમુક ભ્રષ્ટાચારી અમુક પક્ષ છે એને મૂળમાંથી કાઢીને દેશનો વિકાસ કરવો છે એમ આના ઘરમાં કેટલાય અપક્ષ